કૃષ્ણ ભગવાન અને માતા રુક્ષ્મણીનો વિવાહ ઉત્સવનો અનેરો આનંદ એટલે કે માધવપુરનો મેળો. મિત્ર, મેળામાં તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસ પણ ખડે પગે છે. બરાબર. હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાના મારા ફરીથી નવા એક બ્લોગ વિડીયોની અંદર. તો કૃષ્ણ ભગવાન અને માતા રુક્ષ્મણીના વિવાહ ઉત્સવનો અનેરો આનંદ એટલે કે માધવપુરનો મેળો. તો માધવપુરના મેળાની હવે સંપૂર્ણ તૈયારી પૂર્ણ થવા આવી છે અને હવે છેલ્લા તબક્કામાં એટલે ટૂંકમાં સમજી લો ને કે હવે એક જ દિવસની વાર છે મેળાની. તો અત્યારે તમને સંપૂર્ણ તૈયારી હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. પછી તો મેળો ડાયરેક્ટ પરમ દિવસે મેળો ચાલુ થઈ જશે. એટલે આ છેલ્લો વિડીયો છે તૈયારીનો. અને સંપૂર્ણ તૈયારી કેટલીક પહોંચી ગઈ છે અને શું શું કામ બધું પૂરું થઈ ગયું છે એ આ વિડીયોમાં તમને એ બતાવશું. અને હા, તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહો. તો મિત્રો, અત્યારે આપણે જે શું કહેવાય સ્ટોલ વિભાગ અને જે ખાણીપીણીનો વિભાગ છે તે આપણે પહોંચી ગયા છે. અને એ સ્ટોલ પણ તમે જોઈ શકો છો, આવી રીતના સ્ટોલ આપી દીધો છે. તો મિત્ર, જો આ ખાણીપીણી વિભાગનો સ્ટોલ છે, બરાબર, ત્યાંથી વસ્તુ અટાણે જમવા માટે કે ખાવા માટે નાસ્તા માટે લઈ અને સામેની સાઈડ છે ને જો અહીંયા ટેબલો અને ખુરચી ને એ બધું આપે છે, બરાબર. તો ત્યાં લઈ અને તમે જમી શકો છો. મિત્ર, મેળામાં તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસ પણ ખડે પગે છે, જોઈ શકો છો. જય હિન્દ. તો મિત્રો, મેળામાં દર વર્ષે અવનવી વસ્તુઓ આવે છે, બરાબર. તો આ વખતે એક મસ્ત મજાની જે બેલ આવે ને આપણા જે મંદિરમાં નાના ઓલા મોટા બેલ, એવી રીતના નાના બેલ છે આ વખતે. એ બેલની કૃષ્ણ ભગવાનની મસ્ત મજાની એક પેઇન્ટિંગ બનાવી છે, એ તમે જોઈ શકો છો. દર વર્ષે નવી વસ્તુઓ નવું અપડેટ થતું જાય છે. એમાં એક આ વખતે આ નવું એક વસ્તુ આવ્યું છે, બરાબર. સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ઘંટુડાથી બનાવ્યું છે એવું પેઇન્ટિંગ. તો મિત્રો, અત્યારે આપણે મેળા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અને મેળા ગ્રાઉન્ડમાં ટૂંકમાં બધી વસ્તુ આવી ગઈ છે. ચરખો, હોડી, બ્રેક ડાન્સ, ટોરા એ બધું આવી ગયું છે. તો તમે જોઈ લો.
તો મિત્રો અત્યારે સ્ટોલ આપણે સ્ટોલ પાસે આવી ગયા છે અને સ્ટોલનો માલ જો રમકડા ને એ બધું છે એ બધું ખાલી થાય છે અને ટૂંકમાં આજ સાંજ સુધીમાં આ લોકો પોતપોતાનો શું કહેવાય કે માલ પણ સાચવી લેશે બરાબર. તો જો આ માલ સાચવે છે, આગળ પણ એક સ્ટોલમાં માલ સચવાય છે. તો ટૂંકમાં 26-27 તારીખ સુધીમાં માલ પણ થઈ જશે ત્યારે બરાબર. તો 27 તારીખે મેળો ચાલુ થઈ જાય ત્યારે આ લોકોનું પણ ચાલુ થઈ જશે. તો મિત્રો અત્યારે ગ્રાઉન્ડની અંદર તો નથી આવતા હતા, પણ શું કહેવાય કે એનું કામ પણ 100% પૂર્ણ થઈ ગયું છે. તો હવે મેળાના 2 દિવસની જ વાત છે. તો હવે એમાં 27 તારીખે ટૂંકમાં જો કલાકારોની વાત કરીએ તો 27 તારીખે ગીતાબેન રબારી આવવાના છે અને કંઈક 28 તારીખે રાજ ગઢવી આવવાના છે. તો કલાકારો પણ નામચીન છે, સારા એવા કલાકાર છે બરાબર. તો અત્યારે તો અંદર નથી જવા દેતા, પણ કંઈ વાંધો નહીં. 27 તારીખ હવે 2 દિવસની વાર છે મેળામાં બરાબર. તો મેળામાં તમે પણ તમારા સહપરિવાર સાથે પહોંચી જજો. તો ચાલો આ વિડીયોને આપણે અહીં ક્લોઝ કરી દઈએ, પૂરો કરીએ બરાબર. તો વિડીયો તમને મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર. અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આવતા વિડીયોમાં પછી હવે 27 તારીખે ડાયરેક્ટ મેળાના વ્લોગમાં આપણે મળશું.